મહીસાગર જિલ્લામાં રામ પટેલના મુવાડાથી નસી કપૂરને જોડતો માર્ગ વરસાદે તળાવ સમાન દ્રશ્ય સર્જાતા ખેડૂતો, વાહન ચાલકો અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. જર્જરિત હાલતમાં હોવા છતાં પંચાયત વિભાગ નિષ્ક્રિય રહ્યું છે. સ્કૂલે જતા બાળકો માટે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેથી સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે. અધિકારીઓ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે. નસીકપુર માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. અધિકારીઓ તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે. નસીકપુર માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદના કારણે ખેડૂતો, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જર્જરિત માર્ગ પર મુસાફરોની મુશ્કેલી બની રહી છે. વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે. નસીકપુર માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. મુસાફરોની મુશ્કેલીઓ માટે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેવા દ્રશ્યો વરસાદના કારણે ખેડૂતો, વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જર્જરિત માર્ગ પર મુસાફરોની મુશ્કેલી બની રહી છે. વાહન ચાલકોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.